હેલો એવરીવન, વેલકમ બેક ટુ માય ચેનલ. લાકડાની આવી વેસ્ટ પટ્ટી જોઈને તમને ખ્યાલ તો આવી જ ગયો હશે કે આજની વિડીયો આવા વેસ્ટ લાકડાની પટ્ટીમાંથી એક સરસ મજાનું મજબૂત ઓર્ગેનાઇઝર બનાવવાના છીએ. તો શું છે કે આ ટાઈપની લાકડાની પટ્ટીનું ઓર્ગેનાઇઝર તમે ઓનલાઈન તમે સર્ચ કરો અથવા તો તમે ઓફલાઈન બજારમાં પણ તમે સર્ચ કરો છો ને તો પણ 1000-1500ની આજુબાજુ તમને મળતી હોય છે. તો આ શું છે કે આ લાકડાની પટ્ટીઓ કેટલાય ટાઈમથી વેસ્ટ હતી અને હું તમને ખ્યાલ જ હશે કે વેસ્ટ બોટલ અને વેસ્ટ વસ્તુમાંથી હું ઘણું બધું ઓર્ગેનાઇઝર બનાવું છું અને વેસ્ટમાંથી બેસ્ટ પણ હું બનાવું છું. આવી અવનવી વિડીયો મારી ચેનલ પર આવતી રહેતી હોય છે. તો આ એક ઓર્ગેનાઇઝર હું મારા કિચન માટે બનાવવાની છું અને એક તમે સ્ટોરેજ પણ કહી શકાય. તો આના તમે ઘણા બધા આઈડિયા તમે લગાવી શકો છો. તો આવી રીતે જો નાની મોટી પટ્ટી હોય છે ને તેને આપણે ફેંકી દેતા હોઈએ છીએ અથવા તો તેને બળતણ તરીકે ઉપયોગ કરતા હોઈએ છીએ. પરંતુ હવે શું હોય છે, એક નાની વસ્તુ આપણને એક ઘણું બધું આપણને શું છે કે તેનું આ કામ આવતું હોય છે, પણ એક સરસ એક આઈડિયા લગાવવાની જરૂર હોય છે. અને આમાં શું હોય છે કે આપણે જાતે બનાવેલું વસ્તુ હોય ને તો એ આપણે કસ્ટમાઇઝ કરતાં આવડે છે કે જેમ કે આપણું કિચન છે તો તેને કઈ સાઇઝનું આપણે બનાવવું જોઈએ તે સાઇઝ પ્રમાણે આપણે જાતે કસ્ટમાઇઝ કરીને બનાવી શકીએ છીએ. જો આ ટાઈપના જે છે ને પટ્ટીઓ મેં આવી રીતે કાઢી લીધી છે. તો હું માપ કરું છું કારણ કે નાની મોટી પટ્ટી છે, હવે તેને કટિંગ કરવા માટેની પણ આરી પણ નથી મારા જોડે. તો જે સાઇઝની પટ્ટી છે, જે પોઝિશનમાં પટ્ટી છે તે જ પોઝિશનમાં રાખીને હું બનાવીશ. જો આવી રીતે મેં જોઈન્ટ કરી દીધા છે એટલે એમ લગાવું છું કે મારે કઈ ટાઈપનું મારે બનાવવું છે. તો બસ આમાં કંઈ નથી, 4-5 ખીલીની જ જરૂર છે. તો હવે અહીંયા જુઓ કે જેના મેં જે ટાઈપનું મારે રાખવાનું છે કે અથવા જે માપ સુધીનું મારે રાખવાના છે, કારણ કે આના ઉપર હું ડબ્બા મૂકવાની છું. તો ડબ્બાના માપ પ્રમાણે હું આવી રીતે જો ખીલ્લી આવી રીતે લગાવી લઈશ. હવે ખીલ્લી લગાવતી વખતે તમારે સાચવીને તમારે લગાવવાની છે, હાથ ઉપર વાગી ન જાય તે રીતે તમે લગાવી શકો અથવા તો કોઈ ગ્લુની મદદ પણ તમે લઈ શકો છો. ગ્લુ હોય તો તેને ચોંટાડીને પણ તમે બનાવી શકો છો. પરંતુ શું હોય છે કે ખીલ્લી લગાવવાથી થોડું વધારે મજબૂત બની જતું હોય છે. જુઓ આમ આવી રીતે અવનવી હું વિડીયો તમારી સાથે શેર કરું છું. બેકાર પ્લાસ્ટિકની બોટલમાંથી કંઈક નવું સ્ટેન્ડ કેવી રીતે બનાવવું તેની પણ વિડીયો મેં તમારી સાથે શેર કરી છે અને આવી ઘણી બધી હું વિડીયો તમારી સાથે શેર કરું જ છું. તો તે મારી ચેનલ તમે ચેકઆઉટ કરી શકો છો. અને જો ચેનલ પર તમે પહેલી જ વખત આવ્યા હો ને તો પ્લીઝ સબસ્ક્રાઈબ ટુ માય ચેનલ. અને આજની જે વિડીયો છે તમારા માટે હેલ્પફુલ જ રહેવાની છે. તો વિડીયોને લાસ્ટ સુધી જરૂરથી જોજો. તો હવે જો અહીંયા આવી રીતે બાબાની મદદ લઈને હું આવી રીતે ખીલ્લી લગાવી રહી છું. તો જો તમે અહીં જોઈ શકો છો આવી રીતે જો ઊભી પટ્ટી રાખીને અને આડી બે પટ્ટી મેં આવી રીતે લગાવી દેવડાવી દીધી છે. તો સરસ મજાનું મજબૂત સ્ટેન્ડ બની ગયું છે. એક ઓર્ગેનાઇઝર પણ તમે કહી શકો છો. તમે આના ઉપર શું હોય છે કે ચંપલ પણ મૂકી શકો છો, પણ અહીં હું કિચન માટે બનાવી રહી છું. તો હવે આને શું હોય છે કે દેખામાં થોડું ખરાબ લાગે છે, તો સારું એવું નવું લાગે તે માટે અહીં જો મેં વોલપેપર મેં મંગાવ્યું હતું. આ વોલપેપર બાય 1 get 1 ફ્રી હતું. તો આનું શું છે કે કોસ્ટ આઈ થિંક સો 20-30 રૂપિયાની કહી શકાય. તો આ સ્ટેન્ડ 20-30 રૂપિયાનું પડી હોય તેવું પણ તમે કહી શકો છો. તો અહીં જો હું વોલપેપર જે છે હું તે લગાવી રહી છું. આમાં શું હોય છે કે તમારી પાસે વોલપેપર ન હોય તો તમે કલર પણ કરી શકો છો અથવા તો વેસ્ટ કોઈ કપડું હોય રંગીન તેને પણ ગ્લુગનની મદદથી તમે સ્ટીક કરી શકો છો. અથવા તો રંગીન કાગળ પણ શું છે કે 5 રૂપિયાના 10 રૂપિયાના બજારમાં મળે છે. તો તે પણ તમે લાવીને આના ઉપર ચોંટાડી શકો છો. તો આમાં શું છે થોડું એક સારું એવું ડેકોરેશન જેવું લાગી જશે. અને વેસ્ટ જે છે આ જે પટ્ટીઓ લાકડાની, જેથી કરીને તે આના ઉપર મેં ચોંટાડી દીધી છે અને એક નવું લાકડાનું સ્ટેન્ડ બની જશે.
જો આવી રીતે વોલપેપર લગાવીને સ્ટેન્ડ બની ગયું છે અને આમાં શું છે કે ઘણા બધા તમે આમાં ડબ્બામાં સ્ટોર કરી શકો છો. આવી રીતે તમે શું છે કબાટમાં પણ આવી રીતે મૂકી શકો છો. કોઈ પણ તમે વસ્તુ આના ઉપર મૂકી શકો છો. જો એક સરસ મજાનું એક કિચન માટેનું સ્ટેન્ડ બની ગયું છે. તો આમ શું હોય છે કે વેસ્ટ વસ્તુમાંથી કે આવી રીતે પટ્ટી હોય કે આવી રીતે કોઈ પૂંઠું હોય તો તેમાંથી પણ તમે બનાવી શકો છો. અને વિડીયો આજની ગમી હોય ને તો પ્લીઝ લાઇક જરૂરથી કરજો. અને કોઈ ક્વેરી હોય કે પ્રશ્ન હોય તો પ્લીઝ કમેન્ટ જરૂરથી કરજો. હવે એક નવી આઈડિયા અને નવી વિડીયો સાથે જરૂર મળીશું. બાય, જય ભારત.